અમદાવાદના વાસણા વિસ્તારમાં 15 એપ્રિલના રોજ પોલીસ કોન્સ્ટેબલની પત્ની ગીતા રાજપુરોહિતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે વાસણા પોલીસે મૃતકના પતિ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પુરોહિત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે આ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનો પિયર પક્ષના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને પગલે આજે રાજસ્થાનથી આવેલા લોકો અને કરણી સેનાના કાર્યકર્તાઓ સહિત 500થી વધુ લોકોએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી કાઢી ઉગ્ર દેખાવો કર્યા હતા. મૃતકના પરિવારજનોની મુખ્ય માંગ છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સ્થાનિક પોલીસને બદલે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે. અમદાવાદના જુહાપુરા 4 રસ્તા પાસે ભયાનક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં ટ્રક ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારતા બાઇક 60થી 70 મીટર સુધી ઢસરાઈ હતી. જુહાપુરા પાસેથી એક બાઇક પર દંપતી જઈ રહ્યું હતું, ત્યારે બાજુમાંથી પસાર થતા ટ્રક ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળ્યો હતો. અકસ્માતને પગલે લોકોએ બૂમાબૂમ કરીને ટ્રક ચાલકને રોક્યો હતો. ત્યારે બનાવની જાણ થતાં ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી છે, જેમાં હત્યા અને પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ જતા જેલ તંત્ર અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જેલમાં બડા ચક્કરમાં આવેલ યાર્ડ નંબર 4માં રહેતો માલદે પરમાર ગાયબ હોવાનું સામે આવતા જેલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે ફૂટેજમાં માલદે પરમાર જેલ સ્ટાફને ચકમો આપી મેન ગેટની બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.